મિત્રો આપણે કાંઈક આ રીતે ખડું કાઢવી છે. તો અત્યારે હાંકડું ને કલર આપણે જે કર્યો એ આ રીતે આપણે કાંઈક કર્યો છે. કાળો કલર મારવાનો બાકી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયોની અંદર. તો ઘણા દિવસથી આપણા વિડીયો આવતા નહોતા, તો અત્યારે હવે આપણે પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે. તો હવે ડેલી પાછો બ્લોગ આવવાનું સારું થઈ જાય. તો અત્યારે આપણે ટ્રેક્ટરને હાંકળમાં કલર કરતા હતા. તો વ્હાઇટ કલર આપણે આગળ ગાડે મારી દીધો છે અને બ્લેક કલર બાકી છે આપણે. તો અત્યારે ટ્રેક્ટર ગયું છે ખડું કાઢવા. તો હમણાં આપણે ત્યાં જાહું અને ખાલી આપણે વ્હાઇટ માર્યો છે. તો એ વ્હાઇટ કઈ રીતે માર્યો છે એ તમને આપણે જાવી એટલે બતાવશું. તો આપણો સામાન બધો કલરનો પડ્યો છે અહીંયા. તો બ્લેક કલર જે આપણે માર્યો નથી, ખાલી વ્હાઇટ માર્યો છે. તો ત્યાં જાયું પછી તમને બતાવું કઈ રીતે આપણે માર્યો છે. તો આ વ્હાઇટની કલર પડ્યા છે બધા. અને આ છે આપણી ગાય. તો એ વેચાઈ ગઈ છે અને વાસળી આવી છે આપણે. તો આવડિયા ગા વિયાણી છે આપણે. તો હમણાં આપણે જાવી ખડું કાઢે છે ત્યાં અને વ્હાઇટ કલર કઈ રીતે માર્યો છે તમને બતાવું. તો તમે બન્યા રહો બ્લોગની અંદર. આપણે હવે કમ્પ્લીટ વાડીએ હોય એવા છીએ અને અહીંયા ખડું કાઢવાનું કામકાજ ચાલુ છે. તો ખડું કાઢે છે અહીંયા બધા. અને આપણે હાંકળે જે કલર માર્યો છે એ ત્યાં જઈને હમણાં તમને બતાવું. તો અત્યારે ખડું કાઢે છે. તો અત્યારે ઓલપા પોટકા બધા લાવે છે આ બાજુ. તો ખડું કાઢવાનું કામકાજ ચાલુ છે. તો હવે ત્યાં જાવી આપણે અને બતાવું તમને કઈ રીતે ખડું કાઢે છે. તો બન્યા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે સાબા પીને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે ખડું કાઢે છે બધા. તો ધાણાનો ઢગલો ઘણો મોટો થઈ ગયો છે. તો દાદાને ધાણા સારા થયા છે. તો હવે હજી ઘણા પોટકા બાકી છે. તો હવે આ પહેલું ચા પીવા જાય છે. તો એ બધા ચા પી લે એટલે ચાલુ કરે. અશોકદા એમ તો ઓરે છે આપણે. તો હવે આપણે આ રીતે કાંઈક ખડું લેવી છે એવી. તો હવે તમે બન્યા રહો બ્લોગની અંદર. ઘડીક થાય પવન ફેર બહુ કરે છે. તો પવન ઘડીક આણપા થાય ને ઘડીક આણપા થાય ને બધું ચારે બાજુ પવન ઉડે છે. તો હવે થોડા ઘણા પોટકા છે પેલું ખડું કાઢી નાખ્યું આપણે. તો પવન બહુ હેરાન કરે છે. તો એ એક દક છે. બાકી ખડું તો કમ્પ્લીટ નીકળે છે. તો ધાણા જોરદાર આવે છે. તો હવે આપણે આ રીતે કાંઈક ખડું કાઢવી છે. તો હવે થોડા ઘણા પોટકા છે એટલું કાઢી નાખ્યું આપણે. તો તમે બન્યા રહો બ્લોગની અંદર.
આમાં આપણે ધાણા ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો કોથળીઓ ઘણી ખરી ભરી લીધી છે. તો હવે થોડી ઘણી બાકી છે અને ઓલપા બધા ઓરે છે. તો હવે થોડા ઘણા પોટકા બાકી છે હજી, તો એ ઓરવાનું કામકાજ ચાલુ છે. અને પદાર્થદાની આવ્યા છે એ સામે ચા બનાવે છે. તો અત્યારે આવડે ધાણા ભરી લે અને ઓલપા થોડા ઘણા પોટકા છે એ કાઢ નાખે એટલે ખળું આપણું પૂરું થાય. તો હવે તમે બન્યા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે ચા આવી ગઈ છે, તો બધા હવે ચા પીવા બેસી ગયા છે. તો ચા પીવા બધા કમ્પ્લીટ બેસી ગયા છે. તો બધા ચા પીવે છે અને ઓલપા ઉરીબેનને એ ઓરે છે. તો ચા પી લે પછી પાછું ઓરવાનું ચાલુ કરે. તો થોડી ઘણી કોથળીઓ જે ભરવાની બાકી છે તો એ ભરી લે. તો મિત્રો આપણે હવે કમ્પ્લીટ ખળું કાઢીને વહી આવ્યા છીએ ઘરે. તો આપણે ખળું કાઢીને પછી ગાદો વહી ગયા હતા, એમાં થઈ ગયું છે મોડું. તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ નવા બ્લોગની અંદર. ત્યાં લગી બધાને રામ રામ.